જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે આપણે બપોરના એક વાગી ગયો એ બપોરના. અને અત્યારે જો હું સીવા બેસી ગઈ છું અને પૂજા દીદી બનાવે છે રસ ને પૂરી, કેમ કે હે ને ભાઈબંધ છોકરી આવી વેકેશન કરવા. તો આપણે છે ને આજે રસ પૂરીની પાર્ટી છે. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બહીને રહીજો. તો ગાઈઝ, તો પૂજા દીદીએ જો રસોઈ કેટલા બધા એને વ્યંજન બનાવ્યા અને સમજો પાછા હું કે ખબર હે કે એને ફોટો પાડીને સ્ટેટસમાં એક મેડ બાય પૂજા દીદી પૂજા દીદી મોઢું નથી બતાવું, એને ઓઘા જેવા પહેરે રાંધી જો આ હું બનાવ્યું ખબર હે, દાલ ફ્રાય. પછી આ હે છાશ બનાવી નથી, પૂજા દીદીએ લઈ આવ્યા. અને આ બનાવી સેવ ટમેટાનું શાક ને પૂરી, અને આ તૈરી છે ચોખાની અને જીરા રાઈસ અને મસ્તનો રસ. વાહ વાહ. આજે હે ને દર વખતે તો બહારથી લઈ આવી, પણ આ વખતે તો હે ને ઘરે પૂજા દીદીએ બનાવ્યો એ રસ. તો હમણાં આપણે હે ને જમવા બેવાનું હોય, પણ પહેલાં હે ને ફોટો પાડીને આપણે એક સ્ટેટસ મૂકી દઈએ, મેડ બાય પૂજા દીદી. ઓકે, ચાલો તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બહીને રહીજો. હાલો ગાઈસ, જો બધા નાવા બેહી ગયા. આમ જો લાઈનમાં બધાને બહુ ગરમી લાગતી લાગે. હાય કરી દો, હાય. આ ઘરે સ્વિમિંગ પુલ બનાવે. આમ જો ફુવારા ઘરે સ્વિમિંગ પુલ બનાવે, ફુવારા કરે. આમ જો ઘરે બધા નાઈ વોટર પાર્ક કરી નાખ્યું એ ઘરે. રૂહી મજા આવે એને. આમ કરે હાથ. હાય કરો, હાય. ગાઈઝ, હવે અમારું વેકેશન આવ્યું હતું ને, એટલે હવે ઈ ઘરે જાય. બાય બાય તો કહી દે એલી. આવજો આવજો.